નમસ્તે સીડીસી ક્વિઝ મેમ્બર, આપનો દિવસ આજે આનંદમાં હશે કેમ કે આજરોજ એટીડીઓનું પેપર લેવાયેલું હતું. મને કશુંક આપ્યાનો આનંદ છે. આજે સીડીસી ક્વિઝ અંતર્ગત આપણે કરેલી ચર્ચાઓ 50 ક્વિઝના મુકામ પછી આપણે લીધેલા કેટલાક પ્રશ્નો અને એ પ્રશ્નોના આધારે ગુજરાતી ખાસ કરીને, કેમ કે સમગ્ર ગુજરાત રાજ્યમાં જ્યારે હું 6ઠ્ઠા ક્રમે હતો તો એ દાવા સાથે હું ગુજરાતી આપને શોર્ટકટ શીખવાડી રહ્યો હતો. એનો ભરપૂર લાભ મળી અને આપ સારામાં સારો સ્કોર બનાવી શકો એ પ્રકારનું પેપર આજનું હતું. ગુજરાતીનું આજનું જે એટીડીઓના પેપરમાં ગુજરાતી વિષયનું જે સોલ્યુશન છે એ સોલ્યુશનની ચર્ચા કરીએ. મીડિયમ લેવલ કહી શકાય ગુજરાતીઓનું, કેમ કે કેટલાક પ્રશ્નો અઘરા પણ હતા, કેટલાક સરળ પણ હતા. જોતા જઈએ આજના એટીડીઓની સીડીસી ક્વિઝ ચાંચો નવ્યા સંચાલિતના સહારે. પહેલો પ્રશ્ન ગુજરાતીનો હતો. ચોથો પ્રશ્ન, ખભે ભરવાની જોળી, ખાડીઓ, વહેરું, ખડીયો અને વેડો. જવાબ આવે ખડીયો. ખભે ભરવાની જોડીને ખડિયા તરીકે છે એ ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન હતો, શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. હથેળીમાં હમાય એટલું. બોખ, ખોબો, છાપકું કે છાનકું. જવાબ આવે છાપકું. એક હથેળીમાં સમાય એને છાપકું કહેવાય. બે હથેળી ભેગા કરીને જેટલી વસ્તુ સમાય એ ખોબા તરીકે છે એ ઓળખાય છે. ત્યાર પછીનો પ્રશ્ન, જ્ઞાનપીઠ એવોર્ડ કોના દ્વારા આપવામાં આવે છે? સીડીસી ક્વિઝમાંથી પૂછેલો પ્રશ્ન, કરેલી ચર્ચા આપણે. સાહુ જૈન પરિવાર દ્વારા જ્ઞાનપીઠ એવોર્ડ છે એ આપવામાં આવે છે. જવાબ આવે સાહુ જૈન પરિવાર. ત્યાર પછી પ્રશ્ન હતો, કીચુડ કીચુડની જોડણી. ધોરણ 12 મહાત્માના માણસ પાઠમાંથી પૂછાયેલી જોડણી. એ વિકલ્પ જે છે તમારી સામે એ સાચો છે. કીચુડ કીચુડ મહાત્માના માણસમાં રિયાની વાતમાંથી આ પૂછેલો પ્રશ્ન છે, એટલે એ આવે. અમસ્તુ લઘુગુરુની માત્રા પ્રમાણે એ જવાબ છે એ બનતો હતો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે ગુજરાતીનો. કર્તરી કર્મણી અને પ્રેરક ઉપર આપણે ખાસ ધ્યાન દેવાનું કીધું હતું, તો એનો પણ ભાર હતો. કહેવત હતી આગળની પ્રશ્ન, મફતનું ખાવું ને મસ્જિદમાં સૂવું. ઓપ્શનો તમારી સામે હતા. જવાબ આવે ચિંતા વિનાનું જીવન જીવવું. આપણે ચર્ચા કરી હતી કે કહેવતમાં સ્પર્ધાત્મક પરીક્ષાના આપનાર માટે સહેલી મુદ્દો છે, કેમ કે જે શબ્દ કહેવતમાં હોય એ શબ્દો કાપી નાખો એટલે આપોઆપ જવાબ જડે અને એના વિકલ્પ બનાવવા અઘરા હોય છે પરીક્ષક માટે. એટલે મફત વાળું તો એમને નીકળી જતું હતું, મંદિર વાળું એમને નીકળી જતું હતું. જવાબ આવે ચિંતા વગરનું જીવન જીવવું. ત્યાર પછીનો પ્રશ્ન, 4 કાવ્ય પંક્તિઓ આપણે પૂછેલી છે, ચર્ચા કરેલી છે અને લગભગ આવડે એવું હતું. જનનીની જોડ સખી નહીં જડે રે લવ બોટાદ કર. જવાબ છે એ શોધવાનો હતો તમારે. એ સામે તગડો હોય એવું ગોતવાનું હતું ને એ સામે 3 હોય એવો એક જ વિકલ્પ હતો, બી. પણ 3ની ચર્ચા કરીએ. યા ઓમ કરીને પડો ફતે છે આગે. નર્મદ, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા હરીન્દ્ર દવે. અને વાગે છે વૃંદાવન મોરલી વાગે છે મીરાબાઈ. જવાબ છે એ આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન, કૃદંત ખાસ મુખવાસમાં આપણે મૂકેલા, ચર્ચા પણ દરેક ક્વિઝ વખતે કરેલી. મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ 50 સીડીસી ક્વિઝને વફાદાર રહેલ વિદ્યાર્થી આજે આનંદથી સુખરૂપ બહાર નીકળ્યો હોવો જોઈએ. દુઃખમાં ફસાયેલ લોકો ઈશ્વર પાસે આવે છે. એલ પ્રત્યય, એલો એલી એલું, ભૂતકૃદન. જવાબ છે એ આવે. આગળનો પ્રશ્ન, પયોદ એટલે શું? હમણાં છેલ્લી ક્વિઝમાં આપણે કરેલી ચર્ચા. પય ઉપરથી પયોદ, વાદળ, દૂધ જેવા વાદળ, એટલે વાદળ શબ્દ જવાબ છે એ સાચો છે. પરીક્ષાની તુલનામાં હું મારી ભાષામાં કહું તો આને થોડુંક કઠિનતા મૂલ્યવાળો કહી શકાય, પણ આપણે જવાબ આવે છે વાદળ. ત્યાર પછી શ્યામ સાધુ પૂછેલો પ્રશ્ન આપણે સીડીસી ક્વિઝમાં. શ્યામ સાધુનું પૂરું નામ. શામળદાસ, મૂળદાસ, સોલંકી. એ પણ ક્વિઝનો પ્રશ્ન છે. ત્યાર પછી હતું ફડક. એનો જવાબ આવે પહેરેલા કપડાનો ઝૂલતો છેડો. એને ફડક તરીકે છે એ ઓળખવામાં આવે છે. કેટલાક પ્રશ્નોના જવાબ મને પણ નથી મળ્યા, એની આપણે ચર્ચા કરશું. 3 પ્રશ્નો છે જે હું નથી જાણતો. આગળનો પ્રશ્ન હતો, વ્યાખ્યાની વાત થઈ હતી. 1 થી વધારે અલંકારો એટલે એક વ્યાખ્યા અલંકારમાં જાય ને જાય. આટલી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કર્યા પછીનું મેં તમને નિચોડ ગુજરાતીનો આપ્યો હતો.
ઉપમેય અને ઉપમાન વચ્ચે તુલના કયા અલંકારમાં આવે? સરખામણી. જવાબ આવે છે ઉપમા અલંકાર. ત્યાર પછીનો પ્રશ્ન, આમ તો બીજા બધી પરીક્ષામાં મુદ્દાઓમાં પણ આપણા પ્રશ્નો છે. આ સાયના નેહવાલ પણ આપણે પૂછેલો પ્રશ્ન છે, પણ અત્યારે ગુજરાતીની ચર્ચા કરીએ. સાહિત્યકાર જયંત પાઠકનું જન્મસ્થળ ગોંઠ આવે, પૂછેલો પ્રશ્ન. આંખ મળી જવી, રૂઢિપ્રયોગ એટલે હવે ઊંઘ આવી જવી. પૂર્ણિમાબેન પકવાસા, ચુનીલાલ મહારાજ, આ બધા વારંવાર આવશે ભેટમાં. આપણે ચાલો પ્રેરક વાક્ય રચના. બસ ચાલી, પ્રેરક બનાવવાની હતી, પોતે ક્રિયા ન કરે એટલે ડ્રાઈવરે બસને ચલાવી. જવાબ આવે. ત્યાર પછીનો પ્રશ્ન, રણજીતરામ સુવર્ણચંદ્રક કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? મુખવાસ શ્રેણી આપણે જોઈ લો, ગુજરાત સાહિત્યની સંસ્થાઓ, એમાં આવશે ગુજરાત સાહિત્ય સભા. આગળનો ગુજરાતીનો પ્રશ્ન, કર્મણી પ્રયોગ. લઘુ કૌમુદી વિના હું કેમ ભણું? હું કરતા છે, હુંનું થાય મારાથી. આપણે ચર્ચા થઈ હતી. લઘુ કૌમુદી વિના મારાથી ભણાય કેમ? જવાબ આવે સી. તેન તળાવ પૂછેલો પ્રશ્ન આપણે. ગુજરાત સાહિત્ય પરિષદ કયું સામયિક બહાર પાડે છે? એ પણ સંસ્થામાંથી. મુખવાસ ખાલી સાંભળ્યા હોત તો ફાયદો થઈ જાત. તરફ ફોન્ટ સાઇઝનો આપણો પૂછેલો પ્રશ્ન. ખોટી જોડણી ઊંડી પૂછેલી છે આપણે. આશીર્વાદ પૂછેલી છે. રેફ આશીર્વાદ આપણે થાય એટલે આશીર્વાદ જવાબ આવે. ખોટી જોડણી આશીર્વાદ શબ્દની છે. વ માથે રેફ આવે. ત્યાર પછી એવું એવું આમાં ય પ્રત્યય, યનો નિયમ. ગોષ્ઠી સાચું છે, પૂર્ણિમા સાચું છે, ઉથલ પાથલ સાચું છે, કબજિયાત, જી હસ્વ. ત્યાર પછી પૂછેલો પ્રશ્ન, ઈવાડેવનું પૂરું નામ? પ્રફુલ્લ નંદશંકર દવે. ઈવાડેવ. વારંવાર સૂચના આપી હતી, પાઠ્યપુસ્તકને પ્રાધાન્ય આપવામાં આવશે. આ બધું પાઠ્યપુસ્તક છે. મોં સૂઝણું, આ પણ આપણે ચર્ચા કરી રહી છે. વહેલી સવારનો સમય, પરોઢિયાનો સમય, મળસ્કું, મોં સૂઝણું, ફળ ભાંખલું એટલે આવશે જવાબ પરોઢિયાનો સમય. ત્યાર પછી પસાયતો, ખીજડીયો ટેકરો, ધોરણ 12 પાઠ્યપુસ્તક. રક્ષક જવાબ આવે. પસાયતો એટલે આ પણ બીજાના માટે અઘરું લેવલ, જે બારોબાર આટા મારે છે એમના માટે. ત્યાર પછી કલિકાલ સર્વજ્ઞ, હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ? ચાંગદેવ. સીડીસી ક્વિઝ પૂછેલો પ્રશ્ન. ત્યાર પછી રસના, આ પણ શબ્દ ભેદે આપણે ચર્ચા કરેલી છે, સીધા પ્રશ્ન તરીકે નથી પૂછ્યું, પણ રચના અને રસના. રસના એટલે જીભ થાય. મોટાભાગના એ ખોટો પડીને આવશે. ત્યાર પછી આગળનો પ્રશ્ન, આજ લગી હું એમ જાણતી હતી વ્રજમાં કૃષ્ણ પુરુષ છે એક. શ્યોર નથી, પણ લગભગ ગોસાઈ જવાબ આવી શકે, કેમ કે મીરાબાઈએ ગોસાઈ સાથે પત્ર વ્યવહાર કરેલો છે અને જ્યારે એને સ્ત્રી તરીકેના ત્યાગની વાત આવી ત્યારે એણે ઉચ્ચારેલું વિધાન હોઈ શકે. ત્યાર પછી છે સુન મૂન, એમાં દીર્ઘ આવશે. સુન મૂન જોડણી. પછી શબ્દ હૈ, ચર્ચા કરેલો પ્રશ્ન. માત્ર ક્વિઝ આપવાથી ફાયદો ન થાય, આપણે વારંવાર કહેતા હતા કે લાઈવમાં બેસો. હૈ ચર્ચા કરેલો છે. હૈ એટલે ઘોડો. આગળનો પ્રશ્ન. ત્યાર પછી આ જ્ઞાન સત્ર વાળાનો જવાબ હજી પાક્કો મળતો નથી. પછી અલંકાર, આપણે કીધું હતું ઘણા ગોખી નાખે ક્લાસીસમાં જવા વાળા, જેવો જેવી જેવું એટલે ઉપમા. આ ઉપમા અલંકાર નથી. ઈશ્વર જેવો ઈશ્વર કેવળ એક જ છે. અલંકાર આવે અનન્વય અલંકાર, ફાયદો થાય. ત્યાર પછી આવે જમાલ. જમાલ એટલે સૌંદર્ય, કઠિનતા મૂલ્યવાળા. શબ્દાર્થ અને શબ્દ સમૂહ કઠિનતા મૂલ્યવાળા પ્રશ્નો હતા. ત્યાર પછી ગઝલનો પહેલો શેર અને છેલ્લો શેર. વારંવાર આપણે આ ચર્ચાઓ કરેલી છે. ગઝલ સાહિત્ય પ્રકાર તરીકે સીડીસી ક્વિઝમાંથી લીધું ત્યારે ચર્ચા કરી હતી. ગઝલનો પહેલો શેર મતલા, છેલ્લો શેર મકતા. ધોરણ 12 પાઠ્યપુસ્તક માંથી પૂછેલો પ્રશ્ન. મને તો આનંદ છે કશુંક આપ્યાનો પરીક્ષા અંતર્ગત. કર્તરીનો પ્રયોગ સાચો વિકલ્પ. ઢોલીથી ઢોલ વગાડાય અને લોકોથી નચાય. કરતા આપણે કીધું તું થી નીકળી જાય. ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે. આ જવાબ આવશે. ત્યાર પછી બકર ઠાકોર અધ્યયન ગ્રંથ કોનું સંપાદન છે? હર્ષદ ત્રિવેદી એમ તો મૂળ છે, પણ નિરંજન ભગતની સાથે રહીને સંપાદન કરેલું છે એટલે જવાબ આવશે નિરંજન ભગત.
ત્યાર પછી કયો શબ્દ સમાનાર્થી નથી? કોકિલા અને કોયલ તો આવડે. કાદંબરી, આપણે ભાલણના સંદર્ભમાં વાત કરી હતી, કોયલ કંઠ, એટલે કાદર જવાબ આવે. ત્યાર પછી બાય બાય ચાલણી, આમ તો રમત છે. ચલક ચલાણું, જવાબ આવશે પોતાની જવાબદારી બીજાના શિરે ઢોળી દેવી, એ જવાબ આવે. કઠિનતા મૂલ્ય. દલપતરામનો એ જવાબ ઋતુ વર્ણન વાળો પ્રાપ્ત થતો નથી. ત્યાર પછી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો? એમાં આવશે પીધાન. પીપાસા, તરસ, તૃષા આવે છે, જવાબ આવશે પીધાન. સમજાઈ જાય એવો પ્રશ્ન હતો. જોડકું, 4 જોડકા આપણે પૂછેલા છે સમાનાર્થી. બકુલ ત્રિપાઠી, ઠોઠ નિશાળીઓ, ભોગીલાલ ગાંધી, ઉપવાસી, કમા મુનશી, ઘનશ્યામ ને ડાયાભાઈ દેરાસરી, બુલબુલ. ગમે તે એકનો જવાબ પકડી લો તોય મળી જાય એવું હતું. એ સામે બગડો આવે એવું ગોતવાનું હતું. એ સામે 2 હોય એવા 2 જ વિકલ્પ હતા, સી અને ડી. હવે આગળ જવાનું હતું. ભોગીલાલ ગાંધી ઉપવાસી, બી સામે એકડો હોય એવા, એટલે જવાબ આવશે ડી, બી સામે 1 હોય એવો. તો આ હતા એટીડીઓ આજે લેવાયેલી તારીખ 17 રોજ લેવાયેલી એટીડીઓની પરીક્ષાનું ગુજરાતી વિષયનું સોલ્યુશન. જો સીડીસી ક્વિઝના માધ્યમથી આપણને આનંદ આવ્યો હોય તો આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખો, બીજાને જાણ કરો. ક્વોલિટીવાળા પેપર સેટની 50 ક્વિઝ કશુંક આપ્યાનો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાના વિદ્યાર્થીઓને અમને આનંદ છે. ફરીવાર થેન્ક્સ અલોટ જે અમારી સાથે જોડાયેલા છે અત્યાર સુધી. જોડાયેલા રહો. આવતા સમયમાં પણ દર રવિવારે અમારા દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની આવી ક્વિઝ છે એ લેવામાં આવશે, જેના દ્વારા આપ આપની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી છે ચકાસી શકો છો. અસ્તુ, જય હિન્દ.